ગુજરાતમાં આપનું સ્વાગત છે। સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ફિઝિક્સ વાલાના વિદ્યાર્થીઓએ મેળવી ભવ્ય સફળતા। એજ્યુકેશન કંપની ફિઝિક્સ વાલા માટે ઉજવણીનો દિવસ રહ્યો, કારણ કે તેના અનેક વિદ્યાર્થીઓ સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ઉચ્ચ સ્કોરર તરીકે ઉભરી આવ્યા છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પૂરેપૂરા 100% ગુણ મેળવ્યા છે। ટોચનું પ્રદર્શન કરનારાઓમાં ફાઝિલકાના વૈભવ અરોરા, અમદાવાદના મૌલિક પંડિત અને ભુવનેશ્વરના આયુષ્માન મોપાત્રાનો સમાવેશ થાય છે, જેમણે 100% ગુણ મેળવીને દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। વધુમાં ફિઝિક્સવાલાના ટેક એનેબલ્ડ ઓફલાઇન સેન્ટર્સ પીડબ્લ્યુ વિદ્યાપીઠ દ્વારા અમદાવાદમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં સારું પ્રદર્શન કરનાર શહેરના પીડબ્લ્યુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉચ્ચ પ્રદર્શન કરનારાઓમાં સર્વજીત મુખોપાધ્યાય અને દીક્ષાંત ચૌહાણ સામેલ હતા। હેલો, મારું નામ જીલ પ્રજાપતિ છે। હું અહીંયા ફાઉન્ડેશન ડિવિઝન હેડ છું। ફાઉન્ડેશન ડિવિઝન મતલબ કે 8, 9, 10થના સ્ટુડન્ટ આવે છે અહીંયા ભણવા માટે, રાઈટ। અને 10થના છોકરાઓનું આપણે 15 એપ્રિલે જે રિઝલ્ટ આવ્યું છે એના સેલિબ્રેશન માટે આપણે અહીંયા આજે મળ્યા છીએ। સો બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે। જેમ કે ઓલરેડી અમારા સેન્ટર સર જે છે જીમી શાહ સરે જણાવ્યું કે આખા અમદાવાદમાંથી 50થી વધારે છોકરાઓનું 90%થી અબવ આવ્યું છે, જેમાં અમારું હાઈએસ્ટ રિઝલ્ટ રહ્યું છે 98%। અને આપણે સેટેલાઇટ સેન્ટરનું પણ બહુ સારું રિઝલ્ટ આવ્યું છે। સર, હું રિઝલ્ટના પર્સન્ટેજની વાત કરું તો આપણા જે અમદાવાદમાં 5 સેન્ટર છે, 5 સેન્ટરની 100% રિઝલ્ટ છે આપણું। મતલબ કે 100% રિઝલ્ટ છે। બધા જ સ્ટુડન્ટ જે છે બોર્ડની એક્ઝામમાં બહુ સારા પર્સન્ટેજ સાથે ઉત્તીર્ણ થયા છે, રાઈટ। અને જેમ કે મેં તમને ઓલરેડી જણાવ્યું કે 95% અબવ બી અમારા 20+ સ્ટુડન્ટ્સ આવ્યા છે અને 90% અબવ 50+ સ્ટુડન્ટ આવ્યા છે। અને દરેક સેન્ટરમાંથી બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે અમે, जितना भी एरिया में अपना सेंटर से एम मुखोपाध्याय। ईयर तो बहुत ही मतलब कंसिस्टेंटली रहा हूँ मैं। हर रोज़ लेक्चर रिवाइज करता था, क्लास नोट्स देखता था और पीडब्ल्यू से भी बहुत सपोर्ट मिला है। पहले सेल्फ स्टडी किया करता था मैं। 10th में मैंने पीडब्ल्यू ज्वाइन किया। पीडब्ल्यू में मॉड्यूल्स बहुत ही अच्छे, मतलब बहुत अच्छे लेवल के क्वेश्चन होते हैं, बेसिक टू एडवांस में, और बहुत ही फ़ायदा मिलता है उसको सॉल्व करके। और पेरेंट्स का बहुत ही मेरी जर्नी में बहुत अच्छा सपोर्ट रहा है। वो हमेशा कुछ अगर डाउन हो रिजल्ट प्री बोर्ड में तो भी मेरे को सपोर्ट करते हैं। हेलो, હું જીમી શાહ, સેન્ટર હેડ ફિઝિક્સવાલા અમદાવાદ। આજે આપણે બધા મળ્યા છીએ અહીંયા ફિઝિક્સવાલાનું જે સીબીએસઈ ક્લાસ 10થનું રિઝલ્ટ આવ્યું 15 એપ્રિલ, રાઈટ, એનું સેલિબ્રેશન માટે મળ્યા છીએ। સીબીએસઈનું જે રિઝલ્ટ્સ છે એમાં 500માંથી 500 એટલે કે AIR1 ટોપ રેન્ક પીડબ્લ્યુ વિદ્યાપીઠના 3 સ્ટુડન્ટને ફૂલ પર્સન્ટેજ મળેલ છે, જે સ્ટુડન્ટ કમ્યુનિટી માટે, પીડબ્લ્યુ માટે બહુ ગર્વની વસ્તુ છે। પીડબ્લ્યુ વિદ્યાપીઠ એટલે કે પીડબ્લ્યુ ફિઝિક્સવાલાનું ઓફલાઈન વર્ટિકલ એ બેઝ છે SPT² મોડલ પર, જેનો મતલબ છે સ્ટુડન્ટ, પેરેન્ટ, ટીચર અને ટેકનોલોજી। ફિઝિક્સવાલા વિદ્યાપીઠ ટેકનોલોજીને જોડે છે સ્ટુડન્ટ, પેરેન્ટ અને ટીચર્સથી, જેના લીધે મેક્સિમમ બેનિફિટ સ્ટુડન્ટને મળે છે અને એ એના એજ્યુકેશનમાં સારી રીતે પ્રગતિ કરી શકે છે। પીડબ્લ્યુનું જે ડિજિટલ બોર્ડ છે એમાં ઘણા બધા એનિમેશન્સ, સિમ્યુલેશન્સના કારણે સ્ટુડન્ટને બહુ ડિફિકલ્ટ ટોપિક્સ જેમ કે ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન કે સાયન્સના ડિફરન્ટ 3D એંગલ્સ સમજવામાં પણ બહુ વધારે હેલ્પ થાય છે। પીડબ્લ્યુના જે મોડ્યુલ ડિઝાઇન હતા એ બોર્ડ લેવલથી થોડા ઉપર લેવલના હતા, જેના કારણે આ વર્ષે જેમ કે સીબીએસઈમાં પેપર થોડું ટફ આવ્યું તો બી અમારા સ્ટુડન્ટ્સને એ થોડું સહેલું જ લાગ્યું, કેમ કે એ લોકો માટે એવા ક્વેશ્ચન કરવા કોઈ પહેલી વારની વસ્તુ નથી। પીડબ્લ્યુ વિદ્યાપીઠ જે 10થમાં બોર્ડની એક્ઝામમાં જે સ્ટુડન્ટ પ્રેશર ફીલ કરે છે એ પ્રેશરને હટાવવા માટે અમે બોર્ડ બિફોર બોર્ડ એવી રીતના ઘણી એક્ઝામ્સ કરીએ છીએ, જે એકચ્યુઅલમાં કોઈ એક સ્કૂલ પ્રિમાઇસીસમાં થતી હોય છે અને ત્યાંનું આખું અનુભવ એવું જ હોય છે જેવું બોર્ડના દિવસે થતું હોય છે, જેના કારણે જે સ્ટુડન્ટને જે છેલ્લા દિવસે જે થોડું આમ અનઇઝી લાગતું હોય, ટેન્શન આવતું હોય, પ્રેશર આવતું હોય, એ લાગે જ નહીં। એના સાથે સાથે ઓલ ઓવર યર પીડબ્લ્યુના ઘણા બધા ટેસ્ટ હોય છે, જેના કારણે એ લોકોનું જે લેવલ અપગ્રેડ થયા કરે છે અને 10થમાં જ નહીં, એ લોકોને આગળ જેઈ કે નીટમાં પણ ઘણો બધો ફાયદો મળે છે। એના સાથે જ પીડબ્લ્યુમાં જે ટીચર્સ છે એ યુઝ કરે છે ABL કિટ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ કિટ,
જેમાં ક્લાસના અંદર જ ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ પણ કરાવવામાં આવે છે, જેના લીધે સ્ટુડન્ટ્સનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ નેક્સ્ટ લેવલ સુધી પહોંચે છે. એવી રીતના પીડબ્લ્યુ અમદાવાદનો જે એક એમ છે કે અમદાવાદના છોકરાઓ ખાલી અમદાવાદમાં નહીં પણ સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ પર પણ જાય અને અમદાવાદ સિટીનું નામ રોશન કરે, એ જ હેતુથી અમે અહીંયા 2022 માં ઓપન કરેલું હતું. થેન્ક યુ. ओके, हेलो एवरीवन, मेरा नाम अंजलि है. मैं यहाँ केमिस्ट्री पढ़ाती हूँ. और जैसा कि आप लोगों को पता है कि आज कल 10th का रिजल्ट आया था. आज यहाँ सेलिब्रेशन हो रहा है. और एज अ फैकल्टी मैं आपको ये बोलना चाहती हूँ कि यहाँ अहमदाबाद का इतना बढ़िया रिजल्ट आया है. आज ही मैंने बच्चों से इंटरेक्ट किया है थ्रू फ़ोन कॉल्स, थ्रू मैसेजेस. वो बोल रहे हैं कि मैम, उनके पेरेंट्स बोल रहे हैं कि हम बहुत सेटिस्फाई हैं इस चीज़ से. तो अब इसी चीज़ को हम सेलिब्रेट कर रहे हैं आज. आपके पास जो स्टूडेंट्स पढ़ते हैं उनमें ऑफलाइन और ऑनलाइन दोनों एज अ फैकल्टी मैं ये सजेस्ट करूँगी, देखिए ऑनलाइन में भी फैकल्टीज़ पढ़ा रही हैं, ऑफलाइन में भी फैकल्टीज़ पढ़ा रही है. बट अगर मैं एक बेसिक डिफरेंस की बात करूँ, वो ये है कि ऑफलाइन में ना 1-to-1 इंटरेक्शन होता है फैकल्टी का स्टूडेंट्स के साथ, बट वो ऑनलाइन में पॉसिबल नहीं है. ऑब्वियसली आप लोग जानते हो. ऑफलाइन की मैं बात करूँ, मुझे अपने हर एक बैच के बच्चे के बारे में पता है, चाहे वो मेंटली अगर इन केस उनको कुछ प्रॉब्लम आ रही हो या एकेडमिक रिलेटेड उसको कुछ प्रॉब्लम आ रही हो, तो मैं डायरेक्ट 1-to-1 उससे इंटरेक्शन कर सकती हूँ, उसके पेरेंट्स के थ्रू ये बात पहुँचा सकती हूँ. इवन यहाँ जो डाउट सॉल्व होते हैं आफ्टर क्लास के बाद भी हम उन बच्चों को रोक के रखते हैं. मुझे फॉर एग्जाम्पल एक क्लास चल रही है मेरी, और मुझे पता है कि उस बच्चे को सपोज ये टॉपिक समझ में नहीं आया, तो मैं आफ्टर क्लास उस बच्चे को रोकूंगी और उससे उसकी प्रॉब्लम पूछूंगी कि बेटा कहाँ आपको इस सब्जेक्ट में या पर्टिकुलर टॉपिक में प्रॉब्लम हुई है. तो आई थिंक ये जो डिफरेंस है, एक बहुत मेजर डिफरेंस है इन ऑफलाइन एंड ऑनलाइन. वहीं डाउट सॉल्विंग की बात करें तो सेम डे आपके डाउट सॉल्व हो जाते हैं. बट ऑनलाइन में क्या होता है ना, वो बच्चा थोड़ा सा अपना मतलब रखता है, स्टोर करके रखता है डाउट, और एट द लास्ट टाइम वो भूल जाता है सॉल्व करने के लिए. तो आई थिंक ये एक बहुत बड़ा एडवांटेज है ऑफलाइन में. उनको मैं यही मैसेज देना चाहूँगी कि बच्चे शुरू से ही देखिए, 9th ही बेस होता है 10th का. आप 9th को अच्छे से कर लीजिए, हर सब्जेक्ट को अच्छे से मन लगा के करिए. इवन अपने फैकल्टी से कोऑर्डिनेट रहिए, राइट. आप अपने फैकल्टी से, अपने पेरेंट्स से बात शेयर कीजिए. कोई भी टॉपिक आपको ऐसा लगता है कि देखिए, यहाँ जो फैकल्टीज है, ऑब्वियसली जो जितने भी टॉपिक्स होते हैं वो प्रैक्टिकल जितना पॉसिबल हो पाता है हम कर पाते हैं यहाँ पे. और मैं 9th वाले बच्चों को ये बोलना चाहूँगी कि आप लोगों को ऑब्वियसली अगर सक्सेस देखनी है, आप अपने सीनियर्स को देख रहे हैं, तो डेफिनेटली आपके फैकल्टीज और आपके पेरेंट्स जो गाइड कर रहे हैं, बस उस पाथ को फॉलो करिए. अपने आप पे बिलीव रखिए, सेल्फ कॉन्फिडेंस रखिए. डेफिनेटली यू विल अचीव सक्सेस. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.